હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની. જો તમારા બાળકો પણ રોજ રોજ એ બોરિંગ નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આજે બટાકાની છીણમાંથી બનાવો આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ટિક્કી. બાળકો તો શું, મોટા પણ આંગળા ચાટતા રહી જશે. તો ચાલો આપણે એ બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લઈ લીધા છે. એને આપણે એકદમ સરસ આ ખમણીમાં એકદમ સરસ સારી રીતે છીણી લઈશું. તો અહીંયા મેં 3 બટાકા એકદમ સરસ સારી રીતે છીણી લીધા છે. એને આપણે થોડીક વાર પાણીમાં પલાળીને એકદમ સરસ સારી રીતે ધોઈ નાખીશું. બટાકાની છીણને આપણે 3 થી 4 પાણીએ ધોવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, મેં એકદમ સરસ 3 થી 4 પાણીએ બટાકાની છીણને ધોઈ નાખી છે અને એ એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે. તો હવે આપણે એના અંદર એકદમ સરસ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને એના અંદર બેસન નાખીશું બાઇન્ડિંગ માટે. તો અહીંયા 2 ચમચી મેં બેસન નાખ્યું છે અને 2 ચમચી ચોખાનો લોટ નાખ્યો છે. ચોખાના લોટથી એકદમ સરસ ક્રિસ્પી પણ આવે છે. પછી આપણે એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું, મરચું અને ચાટ મસાલો નાખ્યો છે અને અહીંયા મેં એકદમ સરસ ઝીણું સમારેલું મરચું નાખી દીધું છે. બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને જરૂર લાગે તો તમે થોડું બેસન પાછળથી પણ એડ કરી શકો છો. તો હવે આપણી બધી જ વસ્તુ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તમે અહીંયા હવે જોઈ શકો છો. તો આ બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા એક તવી મૂકી દઈશું ગરમ થવા. તો એના અંદર થોડુંક આપણે તેલ નાખીશું અને એને આપણે ચારે બાજુ ફેલાઈ નાખીશું. તો તેલ આપણી તવી એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી આપણે એક નાની સાઈઝનો લુવો લઈશું અને એને હાથ વડે એકદમ સરસ ગોળ રાઉન્ડમાં શેપ આપી શકો છો. તમે તમારી મરજી મુજબ શેપ આપી શકો છો. તમે એ ચોરસ આપવો હોય તો પણ એ પણ આપી શકો છો. તો અહીંયા મેં એકદમ સરસ 3 નાની નાની સાઈઝના ગોળ રાઉન્ડમાં ટિક્કી તૈયાર કરીને લઈ લીધી છે. પછી આપણે એને 2 મિનિટ સુધી ચડવા દઈશું અને પછી એને સાઈડ પલટીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો એને પણ આ રીતે આપણે ચડવા દઈશું અને એ પછી આપણે એની સાઈડ પલટી નાખીશું. તો આ ટિક્કીને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય અને એકદમ સરસ ક્રિસ્પી પણ થાય એટલી ઘડા આપણે આને ચડવા દેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, એ એકદમ સરસ હવે ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટિક્કી એકદમ તૈયાર છે. તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.